હસતા રહો, ખુશ રહો અને મોજમાં રહો। ફાઇનલી દોસ્તો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ન્યૂ અપકમિંગ મૂવી જિંદગી જીવી લેના ઘણા બધા મોશન પિક્ચર રિલીઝ કરી દેવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં તે પોસ્ટર વિશે રિવ્યૂ કરીશું, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો, બેલ નોટિફિકેશન પર સેટ કરી દો, કારણ કે આપણી ચેનલ પર ફિલ્મ રિલેટેડ બધી જ અપડેટ મળી જાય છે। તો આ પોસ્ટરમાં આપણને જોવા મળશે વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, વિધિ શાહ, વૃત્તિ ઠક્કર, ભારવી, આરતી સોની, ટોટલ 7 હિરોઈનના લુક રિવીલ છે આ પોસ્ટરમાં। જ્યાં 7 હિરોઈન જોવા મળશે, એમાં એક હિરોઈન સાચી હશે જે વિક્રમ ઠાકોરને લવ કપલ તરીકે જોવા મળશે, અને શ્વેતા સેનનો લુક પણ ધમાકેદાર લાગી રહ્યો છે। અને વિક્રમ ઠાકોર અને શ્વેતા સેનની જોડી આપણને ખેડૂત રક્ષકમાં જોવા મળી ચૂક્યા છે, અને ફરી આ જોડી આપણને ઓન સ્ક્રીન પર જોવા મળશે। અને જીતુ પંડ્યા અને પ્રકાશ મંડોરા આપણને કોમેડી પંચીસમાં જોવા મળશે। જબરજસ્ત કોમેડી કરવાના છે આ ફિલ્મમાં, અને સની ખત્રી અને રતન રંગવાણીનો પણ લુક જોરદાર છે, અને એ આપણને વિલનના રોલમાં જોવા મળશે। એટલે કે વિક્રમ ઠાકોર જબરજસ્ત ફાઇટિંગ કરતા જોવા મળશે, વિલનના રોલમાં સની ખત્રી અને રતન રંગવાણી જોવા મળશે। એટલે કે વિક્રમ ઠાકોર એ બંનેની જબરજસ્ત ધુલાઈ કરવાના છે। સામાજિક સંદેશ દર્શાવતું આ ફિલ્મ હશે, એટલે કે સમાજમાં કંઈક સુધારાઓ કઈ રીતે વિક્રમ ઠાકોર કરે છે એવું જ આ ફિલ્મ હશે, જે રખેવાળ હતું એ પ્રકારનું। અને કોમેડી ડ્રામા ભરપૂર હશે આ ફિલ્મમાં, ફેમિલી ડ્રામા કહી શકો આ ફિલ્મને। અને કોણ પારકા અને રખેવાળ પહેલા ડાયરેક્ટ કરી ચૂક્યા છે હર્ષુ પટેલ, અને હર્ષુ પટેલની ફિલ્મો ખૂબ જ કલરફુલ હોય છે, અને ખૂબ જ કલરફુલ હર્ષુ પટેલની ફિલ્મો હોય છે। અને આ ફિલ્મમાં બાળકો પણ જોવા મળે છે, અને આ ફિલ્મ એક સોશિયલ મેસેજ આપશે। હસતા રહો, ખુશ રહો અને મોજમાં રહો એવું ફિલ્મ હશે। અને અપ્પુનું સંગીત આ ફિલ્મમાં તમને જોવા મળશે। અપ્પુનું સંગીત ખૂબ જ સારું હોય છે। વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો આપ જોઈ લો, એમાં અપ્પુનું સંગીત આપણને સાંભળવા મળે છે। ટોટલ 7 હિરોઈન દેખાડવામાં આવે છે, એમાં એક હિરોઈન સાચી હશે, અને આ ફિલ્મ ખૂબ જ સારું હોવાનું છે, અને ખૂબ જ સારું હોવાનું છે। આ ફિલ્મ રિલીઝ થતાં જ ફટાકો ફૂટવાનો છે, એટલે કે દિવાળીના ભવ્ય તહેવારો પર આ ફિલ્મ રિલીઝ થવાનું છે। તો ટિકિટ માટે પડાપડી તો આ ફિલ્મ માટે થવાની જ છે। તો મિત્રો, તમે જિંદગી જીવી લે ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો કોમેન્ટ કરી દેજો, અને જિંદગી જીવી લે ફિલ્મ તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાના છો એ પણ કોમેન્ટ કરજો। બાકી હું તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો છું। તો આજનું રિવ્યૂ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો મળીએ કંઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।